ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ 10મો ઉત્તરાર્ધ અધ્યાય 82મો. ભગવાન શ્રી કૃષ્ણ બલરામ સાથે ગોપ ગોપીઓનું મિલન. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી દ્વારકામાં નિવાસ કરી રહ્યા હતા. એકવાર પ્રલયકાળ જેવું સર્વગ્રાસ સૂર્યગ્રહણ થયું. પરીક્ષિત, મનુષ્યોને જ્યોતિષીઓ દ્વારા તે ગ્રહણની પહેલેથી જ ખબર પડી ગઈ હતી. તેથી બધા લોકો પોતપોતાના કલ્યાણ માટે, પુણ્ય પ્રાપ્ત કરવા માટે સમંત પંચક તીર્થ અર્થાત કુરુક્ષેત્રમાં આવ્યા. સમંત પંચક ક્ષેત્ર તે છે જ્યાં શાસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ પરશુરામજીએ સમગ્ર પૃથ્વીને ક્ષત્રિયહીન કરીને રાજાઓની રુધિરધારાથી 9 મોટા મોટા કુંડ બનાવી દીધા હતા. જેમ કોઈ સાધારણ મનુષ્ય પોતાના પાપની નિવૃત્તિ માટે પ્રાયશ્ચિત કરે છે, તે જ પ્રમાણે સર્વશક્તિમાન ભગવાન પરશુરામજીએ પોતાને કર્મ સાથે કોઈ સંબંધ ન હોવા છતાં પણ લોકમર્યાદાની રક્ષા માટે ત્યાં યજ્ઞ કર્યો હતો. પરીક્ષિત, આ મહાન તીર્થયાત્રાના અવસર પર ભારત વર્ષના બધા પ્રાંતોના નાગરિકો કુરુક્ષેત્ર આવ્યા હતા. તેમાં અક્રૂર, વસુદેવ, ઉગ્રસેન વગેરે વડીલ વૃદ્ધો તથા ગદ, પ્રદ્યુમ્ન, સાંબ વગેરે અન્ય યાદવો પણ પોતપોતાના કલ્યાણ માટે કુરુક્ષેત્ર આવ્યા હતા. પ્રદ્યુમ્ન નંદન અનિરુદ્ધ અને યાદવોના સેનાપતિ કૃતવર્મા આ બંને સુચંદ્ર, સુક, સારણ વગેરેની સાથે નગરની રક્ષા માટે દ્વારકામાં રહ્યા હતા. યદુવંશીઓ તેજસ્વીઓ તો હતા જ, અને ગળામાં સોનાની માળા, દિવ્ય પુષ્પોના હાર, બહુ કિંમતી વસ્ત્રો અને કવચ વગેરેથી સુસજ્જ હોવાને લીધે તે બહુ સુંદર લાગતા હતા. તેઓ તીર્થયાત્રાના માર્ગ પર દેવતાઓના વિમાન જેવા રથ, સમુદ્રની તરંગોની જેમ ચાલનારા ઘોડા, વાદળો જેવા વિશાળકાય અને ગર્જના કરતા હાથી તથા વિદ્યાધરો જેવા મનુષ્યો દ્વારા ઉપાડાતી પાલખીઓ પર પોતાના પત્નીઓની સાથે એ પ્રમાણે શોભાયમાન થઈ રહ્યા હતા જાણે સ્વર્ગના દેવતાઓ જ યાત્રા કરી રહ્યા હોય. મહાભાગ્યવાન યાદવોએ કુરુક્ષેત્રમાં પહોંચીને એકાગ્ર ચિત્તથી સંયમપૂર્વક સ્નાન કર્યું અને ગ્રહણના ઉપલક્ષ્યમાં નિશ્ચય સમય સુધી ઉપવાસ કર્યો. તેમણે બ્રાહ્મણોને ગૌદાન કર્યું. તે ગાયોને સુંદર વસ્ત્રો, પુષ્પમાળાઓ અને સોનાની સાંકળો પહેરાવેલી હતી. ગ્રહણનો મોક્ષ થઈ ગયા પછી પરશુરામજીએ બનાવેલા કુંડોમાં યાદવોએ વિધિપૂર્વક સ્નાન કર્યું અને સુપાત્ર બ્રાહ્મણોને સુંદર સુંદર પકવાન સાથે ભોજન કરાવ્યું. તેમણે પોતાના મનમાં એવો સંકલ્પ કર્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અમારી ભક્તિ થવું. ભગવાન શ્રી કૃષ્ણને જ પોતાના આદર્શ અને ઈષ્ટદેવ માનવાવાળા યાદવોએ બ્રાહ્મણોની અનુમતિ લઈને પોતે ભોજન કર્યું અને પછી ઘટાદાર અને ઠંડી છાયાવાળા વૃક્ષ નીચે પોતપોતાની ઈચ્છા પ્રમાણે ડેરા નાખીને બેસી ગયા. પરીક્ષિત, વિશ્રામ કર્યા પછી યાદવો ત્યાં આવેલા પોતાના મિત્ર રાજાઓ, મિત્રો અને સંબંધીઓને મળવા ગયા. ત્યાં મત્સ્ય, ઉશિનર, કોસલ, વિદર્ભ, કુરુ, સુખજય, કાંબોજ, કૈક્ય, મદ્ર, કુંતી, આનર્થ, કેરળ અને બીજા અનેક દેશોના પોતાના પક્ષના તથા શત્રુ પક્ષોના સેંકડા રાજાઓ આવેલા હતા. પરીક્ષિત, આ ઉપરાંત વ્રજમાંથી યાદવોના પરમ હિતૈષી બંધુ નંદબાવા વગેરે ગોપો તથા ભગવાનના જ દર્શન માટે ચિરકાળથી આતુર ગોપીઓ પણ ત્યાં આવી હતી. યાદવોએ આ બધાને જોયા. પરીક્ષિત, એકબીજાના દર્શન, મિલન અને વાર્તાલાપથી બધાને બહુ આનંદ થયો. બધાના હૃદય અને મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા. બધા એકબીજાની ભુજાઓમાં ભરાઈને હૃદયે લગાડતા ત્યારે તેમના નેત્રોમાં આંસુઓ છલકતા હતા. પ્રેમના આવેગથી તેઓ બોલી શકતા નહીં. આમ એકબીજાને મળીને બધા જ આનંદ સાગરમાં ડૂબકી મારવા લાગ્યા. પુરુષોની જેમ સ્ત્રીઓ પણ એકબીજાને જોઈને પ્રેમ અને આનંદથી તરબોળ થઈ ગઈ. તેઓ અત્યંત મિત્રતા, મંદ મંદ હાસ્ય, પરમ પવિત્ર કટાક્ષભર્યા અવલોકન સાથે એકબીજાને આલિંગન આપવા લાગી. આ આલિંગન વખતે કંકુમના લેપવાળા વક્ષસ્થળ સાથે આલિંગન દ્વારા બધા અત્યંત આનંદનો અનુભવ કરવા લાગ્યા. તેમના નેત્રોમાં પ્રેમના આંસુ છલકતા હતા. ઓછી વયના લોકોએ વડીલ વૃદ્ધોને પ્રણામ કર્યા અને તેમણે પ્રણામનો સ્વીકાર કર્યો. તેઓ એકબીજાનું સ્વાગત કરીને તથા કુશળ મંગળ વગેરે પૂછીને પછી શ્રી કૃષ્ણની મધુર લીલાઓ પરસ્પર કહેવા સાંભળવા લાગ્યા. પરીક્ષિત, કુંતી, વસુદેવ વગેરે પોતાના ભાઈ બહેનો, તેમના પુત્રો, માતા પિતા, ભત્રીજા અને ભગવાન શ્રી કૃષ્ણને જોઈને તથા તેમની સાથે વાતચીત કરીને પોતાનું બધું દુઃખ ભૂલી ગયા. કુંતીજીએ વસુદેવજીને કહ્યું, ભાઈ, હું ખરેખર બહુ મંદભાગ્યશાળી છું. મારી એક પણ ઈચ્છા પૂરી ન થઈ. તમારા જેવા સત્પુરુષ અને ભાઈ મારી આપત્તિના સમયે ખબર પણ ન લે. આનાથી વધીને દુઃખ બીજું શું હોઈ શકે? ભાઈ, વિધાતા જેના વિપરીત થઈ જાય છે તેને પોતાના સ્વજન સંબંધીઓ અને માતા પિતા પુત્ર પણ ભૂલી જાય છે.
તેમાં તમારો કોઈ દોષ નથી. વસુદેવજીએ કહ્યું, બહેન, અમારા ઉપર દોષારોપણ ન કરો, અમને અલગ ન માનો. બધા મનુષ્યો દેવના રમકડા છે. આ સંપૂર્ણ લોક ઈશ્વરના વશમાં રહીને કર્મ કરે છે અને તેનું ફળ ભોગવે છે. બહેન, કંસ દ્વારા ત્રાસેલા અમે લોકો અનેક દિશાઓમાં ભાગતા ફરતા હતા. હમણાં થોડા દિવસ થયા. ઈશ્વર કૃપાથી અમે બધા ફરી પોતાનું સ્થાન પ્રાપ્ત કરી શકીએ છીએ. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ત્યાં જેટલા પણ રાજાઓ આવ્યા હતા, વસુદેવ, ઉગ્રસેન વગેરે યાદવોએ તેમનો ખૂબ આદર સત્કાર કર્યો. તેઓ બધા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને પરમાનંદ અને શાંતિનો અનુભવ કરવા લાગ્યા. પરીક્ષિત, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, ધૃતરાષ્ટ્ર, દુર્યોધન વગેરે પુત્રોની સાથે, ગાંધારી પત્નીઓ સાથે યુધિષ્ઠિર વગેરે પાંડવો, કુંતી, સંજય, વિદુર, કૃપાચાર્ય, કુંતીભોજ, વિરાટ, ભીષ્મક, મહારાજ નગ્નજીત, પુરુજીત, દ્રુપદ, શલ્ય, ધૃષ્ટકેતુ, કાશી નરેશ, દમઘોષ, વિશાલાક્ષ, મિથિલા નરેશ, મદ્ર નરેશ, કેક્ય નરેશ, યુધામન્યુ, સુશર્મા, પોતાના પુત્રો સાથે બાહલિક અને બીજા પણ યુધિષ્ઠિરના અનુયાયી રાજાઓ ભગવાન શ્રી કૃષ્ણના પરમ સુંદર શ્રીનિકેતન વિગ્રહ અને તેમની રાણીઓને જોઈને અત્યંત વિસ્મિત થઈ ગયા. હવે તેઓ બલરામજી તથા ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી સારી રીતે સન્માન પ્રાપ્ત કરીને ખૂબ જ આનંદથી શ્રી કૃષ્ણના સ્વજનો યાદવોની પ્રશંસા કરવા લાગ્યા. તે લોકોએ ખાસ કરીને ઉગ્રસેનજીને સંબોધિત કરીને કહ્યું, ભોજરાજ ઉગ્રસેનજી, સાચું પૂછો તો આ જગતના મનુષ્યોમાં તમારા લોકોનું જ જીવન સફળ છે. ધન્ય છે, ધન્ય છે. કેમ કે જે શ્રી કૃષ્ણના દર્શન મોટા મોટા યોગીઓને માટે પણ દુર્લભ છે. તમે લોકો નિત્ય નિરંતર તેમની સાથે જ રહો છો. વેદોએ બહુ આદરપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની કીર્તિનું ગાન કર્યું છે. તેમનું ચરણોદક ગંગાજળ, તેમની વાણી, શાસ્ત્ર અને તેમની કીર્તિ આ જગતને પવિત્ર કરી રહી છે. અરે, કાળના પ્રભાવથી પોતાનું સત્વ ગુમાવી ચૂકેલી આ પૃથ્વી શ્રી કૃષ્ણના ચરણ કમળોનો સ્પર્શ પામીને ઉત્તમ શક્તિ સંપાદન કરીને આપણા સર્વ મનોરથોને પૂર્ણ કરી રહી છે. ઉગ્રસેનજી, તમારા લોકોનો શ્રી કૃષ્ણ સાથે વૈવાહિક અને ગોત્ર સંબંધ છે. એટલું જ નહીં, તમે નિરંતર તેમના દર્શન અને સ્પર્શ કરતા રહો છો. તેમની સાથે હરોફરો છો, વાત કરો છો, સૂવો બેસો છો અને ખાવો પીવો છો. આમ તો તમે લોકો ગૃહસ્થ હોય અનેક ઝંઝટોમાં વ્યસ્ત રહો છો કે જે નરકોનો માર્ગ છે. પરંતુ તમારા લોકોના ઘરમાં તે સર્વવ્યાપક વિષ્ણુ ભગવાન મૂર્તિમાન રૂપે નિવાસ કરે છે, જેમના દર્શન માત્રથી સ્વર્ગ અને મોક્ષ સુધીની અભિલાષાઓ પણ રહેતી નથી. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે નંદ બાબાને એ વાતની ખબર પડી કે શ્રી કૃષ્ણ વગેરે યાદવો કુરુક્ષેત્રમાં આવ્યા છે, ત્યારે તેઓ ગોપોની સાથે સાધન સામગ્રી ગાડામાં ભરીને પોતાના પ્રિય પુત્ર શ્રી કૃષ્ણ, બલરામ વગેરેના દર્શન કરવા માટે કુરુક્ષેત્રમાં આવ્યા. નંદ વગેરે ગોપોને જોઈને બધા જ યાદવોને બહુ જ આનંદ થયો. તેઓ એ રીતે ઊભા થઈ ગયા જાણે મળદામાં પ્રાણ આવી ગયા હોય. તે લોકો એકબીજા સાથે મળવા માટે ઘણા દિવસથી આતુર હતા. તેથી એકબીજાને ખૂબ હૃદયના ભાવથી આલિંગન કરતા રહ્યા. વસુદેવજીએ અત્યંત પ્રેમ અને આનંદ વિહ્વળ થઈને નંદજીને હૃદયે લગાડી લીધા. તેમને એક એક કરીને બધી વાતો યાદ આવી. કંસ કઈ રીતે તેમને સતાવતો હતો અને કઈ રીતે તેમણે પોતાના પુત્રને ગોકુળ લઈ જઈને નંદજીને ઘેર મૂકી દીધો હતો. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી માતા યશોદા અને પિતા નંદજીને દંડવત કરીને ભેટી પડ્યા. આ અવસરે બંને કુમારોના નેત્રોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. કંઠ ભરાઈ આવ્યો, વાણી ગદગદ થઈ ગઈ, કાંઈ પણ બોલી ન શક્યા. મહાભાગ્યશાળી યશોદાજી અને નંદ બાવાએ બંને પુત્રોને પોતાના ખોળામાં બેસાડ્યા અને ભુજાઓથી તેમને ગાઢ આલિંગન કર્યું. એમના હૃદયમાં ઘણા વખતથી ન મળવાનું જે દુઃખ હતું તે શાંત થઈ ગયું. રોહિણી અને દેવકીજી વ્રજેશ્વરી યશોદાજીને પ્રેમથી ભેટી પડ્યા. યશોદાજીએ તેમની સાથે જે મિત્રતાનો વ્યવહાર કર્યો હતો તેનું સ્મરણ કરીને બંનેનું ગળું ભરાઈ આવ્યું. તેઓ યશોદાજીને કહેવા લાગ્યા, યશોદા રાણી, તમે અને વ્રજેશ્વર નંદજીએ અમારી સાથે જે મિત્રતાનો વ્યવહાર કર્યો છે તે ક્યારેય ભૂલી શકાય તેવો નથી. તેનો બદલો ઇન્દ્રનું ઐશ્વર્ય પ્રાપ્ત કરીને પણ કોઈ રીતે ચૂકવી શકીએ એમ નથી. નંદરાણીજી, એવું કોણ કૃતજ્ઞ છે જે આપના આ ઉપકારને ભૂલી જાય? જ્યારે બલરામ અને શ્રી કૃષ્ણે પોતાના મા બાપને જોયા પણ ન હતા અને વસુદેવજીએ અનામત રૂપે આ બંનેને તમારા બંનેની પાસે મૂકી દીધા હતા, ત્યારે તમે બંને આ બેઉનું એ રીતે રક્ષણ કર્યું જેમ પાપડો બંને આંખોનું રક્ષણ કરે છે. તમે જ આ લોકોનું લાલન પાલન કરી મોટા કર્યા. તેમના કલ્યાણ માટે અનેક પ્રકારના ઉત્સવો કર્યા. સાચું પૂછો તો આ બંનેના મા બાપ તમે જ છો. તમારી દેખરેખમાં જ આ લોકોની કોઈ પ્રકારની ઊની આંચ પણ આવી નહીં. આ બંને હંમેશા નિર્ભયતાથી રહ્યા.
ખરેખર સ્વજનો માટે કોઈ પરાયું હોતું નથી. નંદરાણીજી, ખરેખર તમે લોકો પરમ સંત છો. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, હું કહી ચૂક્યો છું કે ગોપીઓના પરમ પ્રિયતમ જીવન સર્વસ્વ શ્રી કૃષ્ણ જ હતા. જ્યારે શ્રી કૃષ્ણના દર્શન કરતાં તેમની પાપણો બંધ થઈ જતી ત્યારે તે પાપડો બનાવનારને ભાણતી. તે જ પ્રેમ મૂર્તિ ગોપીઓને આજે ઘણા દિવસો પછી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા. તેમના મનમાં આ માટે કેટલી લાલસા હતી તેનું અનુમાન થઈ શકે એમ નથી. તેમણે નેત્રોના રસ્તે પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણને હૃદયમાં લઈ જઈને ગાઢ આલિંગન કર્યું અને મનમાં જ આલિંગન કરતાં તલ્લીન થઈ ગઈ. પરીક્ષિત, ક્યાં સુધી કહું? તે એવા ભાવને પ્રાપ્ત થઈ ગઈ જે નિત્ય નિરંતર અભ્યાસ કરનારા યોગીઓને માટે પણ અત્યંત દુર્લભ છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને જોયું કે ગોપીઓ મારી સાથે તાદાત્મ્ય ભાવે એક થઈ રહી છે, ત્યારે તેઓ એકાંતમાં તેમની પાસે ગયા. તેમને હૃદયે લગાડી અને કુશળ મંગળ પૂછીને મંદ સ્મિતપૂર્વક કહેવા લાગ્યા, સખીઓ, અમે બંધુજનોના કામ કરવા માટે વ્રજની બહાર નીકળી આવ્યા અને આ પ્રમાણે તમારા જેવી પ્રેમિકાઓને છોડીને અમે શત્રુઓનો વિનાશ કરવામાં રોકાઈ ગયા. ઘણા દિવસ વીતી ગયા. શું તમે ક્યારેય અમને યાદ કરો છો? મારી પ્રિય ગોપીઓ, ક્યાંક તમારા મનમાં એવી શંકા તો આવી નથી ને કે હું અકૃતજ્ઞ છું અને એવું સમજીને તમે લોકોએ અમારા પર ખોટું લગાડ્યું હોય? ખરેખર ભગવાન જ પ્રાણીઓના સંયોગ અને વિયોગનું કારણ છે. જેમ વાયુ વાદળોના સમૂહોને, ઘાસને, રૂને અને ધૂળના કણોને એકબીજા સાથે જોડીને વિખૂટા કરે છે, તેમ સમસ્ત પદાર્થોના નિર્માતા ભગવાન પ્રાણીઓને એકબીજા સાથે જોડીને વિખૂટા પાડે છે. સખીઓ, એ મોટા સૌભાગ્યની વાત છે કે તમને બધાને મારો તે પ્રેમ પ્રાપ્ત થઈ ચૂક્યો છે જે મારી જ પ્રાપ્તિ કરાવનારો છે. કેમ કે મારા પ્રતિ કરેલી પ્રેમ ભક્તિ પ્રાણીઓને અમૃતત્વ પ્રદાન કરવામાં સમર્થ છે. પ્રિય ગોપીઓ, જેમ ઘટ, પટ વગેરે જેટલા પણ ભૌતિક પદાર્થો છે તેના આદિ, મધ્ય અને અંતમાં બહાર અને ભીતર તેમનું મૂળ કારણ પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ તથા આકાશ જ ઉત્પૃત થઈ રહ્યું છે, તે જ પ્રમાણે જેટલા પણ પદાર્થો છે તેમના આદિ, અંત અને મધ્યમાં અંદર અને બહાર હું જ છું. એ જ પ્રમાણે બધા પ્રાણીઓના શરીરમાં આ જ પાંચ ભૂત કારણ રૂપે સ્થિત રહેલા છે અને આત્મા ભોગતા રૂપે અથવા જીવ રૂપે રહેલો છે. પરંતુ હું આ બંનેથી પર અવિનાશી સત્ય છું. આ બંને મારી અંદર પ્રતીત થઈ રહ્યા છે. તમે એવો અનુભવ કરો. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે ગોપીઓને અધ્યાત્મ જ્ઞાનનો ઉપદેશ આપ્યો. તે જ ઉપદેશના વારંવાર સ્મરણથી ગોપીઓનો જીવ ભાવ નષ્ટ થઈ ગયો અને તેઓ ભગવાન સાથે એકાકાર બની ગઈ. ભગવાનને જ સદા સર્વદાને માટે પ્રાપ્ત થઈ ગઈ. તેમણે કહ્યું, હે કમલનાભ, અગાધ જ્ઞાનવાળા યોગેશ્વરો પોતાના હૃદય કમળમાં આપના ચરણ કમળનું ચિંતન કરતા રહે છે. જે લોકો ભવકૂપમાં પડેલા છે તેમને તેમાંથી કાઢવા માટે આપના ચરણ કમળ જ એકમાત્ર અવલંબન છે. પ્રભુ, આપ એવી કૃપા કરો કે આપના તે ચરણ કમળ ઘર ગૃહસ્થીનું કામ કરતા રહેવા છતાં પણ નિરંતર અમારા હૃદયમાં બિરાજેલા રહે. અમે એક ક્ષણ માટે તેમને ન ભૂલીએ. इति श्रीमद्भगवते महापुराणे पारमहंस संहिताया दशम स्कंधे उत्तरार्धे वृषणी गोप संगमो नाम 82तमोऽध्याय 10मा स्कंधना उत्तरार्ध अंतर्गत वृषणी गोप संगम नामनो 82मो अध्याय समाप्त। बोलो कृष्ण कन्हैया लाल की जय।